ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા જે આંકલાવ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી જીતીને આવે છે, ત્યાં સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસને ખૂબ મોટો ફટકો માર્યો છે. કોંગ્રેસ સાથે છેલ્લા 25 વર્ષથી જોડાયેલા એપીએમસી ડિરેક્ટર નગીન સોલંકીએ પક્ષનો સાથ છોડી દીધો છે. તેમની સાથે 200 થી વધુ સક્રિય કાર્યકરો હવે આણંદના સાંસદ મિતેશ પટેલની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આંકલાવ તાલુકા પંચાયતમાં કોંગ્રેસની સામે ખૂબ મોટો પડકાર હવે ઉભો થયો છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે 26મી એપ્રિલે મતદાન યોજાવાનું છે. ત્યારે મધ્ય ગુજરાતમાં કોંગ્રેસના ગઢ સમાન ગણાતા આંકલાવમાં ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસની સામે ખૂબ મોટો પડકાર ઊભો કરી દીધો છે. છેલ્લા 25 વર્ષથી કોંગ્રેસ સાથે અતૂટ નાતો ધરાવતા અને એપીએમસીના ડિરેક્ટર નગીન સોલંકીએ વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરી દીધો છે. નગીન સોલંકી એકલા નહીં, પરંતુ તેમની સાથે 200 થી વધુ સમર્થકો અને સક્રિય કાર્યકરોએ પણ કોંગ્રેસનો પંજો છોડીને ભારતીય જનતા પાર્ટી કેસરીયો ખેસ ધારણ કરી લીધો છે. આ સામૂહિક પક્ષ પલટાથી આંકલાવ કોંગ્રેસમાં સન્નાટો વ્યાપી ગયો છે. નગીનદાસ સોલંકી છેલ્લા ઘણા સમયથી પક્ષની આંતરિક ખેંચતાણ અને નેતૃત્વની કાર્ય પદ્ધતિથી નારાજ હતા. 25 વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક સેવા આપ્યા બાદ આખરે તેમણે કોંગ્રેસનો છેડો ફાડી નાખ્યો છે. આ પક્ષ પલટાની સીધી અસર આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પડે તેવી સંભાવના છે. ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના નારાજ આગેવાનોને આવકારવા માટે એક સંમેલન યોજ્યું હતું, જેમાં કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી અને આણંદના સાંસદ મિતેશ પટેલ હાજર રહ્યા હતા. આ સમગ્ર મામલે આણંદના સાંસદ મિતેશ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે. આજ રોજ મોટી સંખ્યા ખાતે જેમને નગીનભાઈ ચંદુભાઈ સોલંકી 25 વર્ષ સુધી ગામનું સુકાન સંભાળ્યું હોય, સરપંચ તરીકે રહ્યા હોય, અત્યારે પણ એમના સુપુત્ર સરપંચ તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે. આંકલાવ તાલુકાના એપીએમસીના 15 વર્ષ સુધી જે ડિરેક્ટર રહ્યા હોય, આંકલાવ તાલુકા પંચાયતના જે પ્રમુખ રહી ચૂક્યા હોય કોંગ્રેસમાંથી, અને જ્યારે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે આજે જ્યારે જોડાઈ રહ્યા છે, મોટી સંખ્યામાં આજે મોટી મેદનીમાં એમના સૌ કાર્યકર્તાઓ જોડાઈ રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં અમે એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને એટલો વિશ્વાસ પણ અપાઈશું કે જે રીતે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિચારધારા સાથે જોડાઈ રહ્યા છે, એમને ક્યાંય અન્યાય નહીં થવા દઈએ. અને ભારતીય જનતા પાર્ટી એમના દ્વારા આંકલાવ વિધાનસભામાં પણ જે વિકાસના કામો છે એ વિકાસના કામો પણ પૂર્ણ કરશે. ખરેખર જોઈએ તો આપ સૌ જાણો છો કે નગીનભાઈનું કોંગ્રેસમાં કેટલું મોટું પદ હતું. એ પદ છોડીને જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં આવતા હોય, ત્યારે ભારતીય જનતા પાર્ટીના જે જમીનના કાર્યકર્તાઓ છે એમને પણ હું અભિનંદન આપીશ કે એમને પણ નગીનભાઈને સ્વીકારી અને એમને પણ આવકાર આપ્યો છે. ખરેખર જોઈએ તો જે ભારતીય જનતા પાર્ટીના મોટી સંખ્યા અને આજુબાજુના જે કાર્યકર્તાઓ છે એમને પણ એમને સ્વીકાર્યા છે. એટલે એમની પ્રતિનિધિત્વ અને એમનું જે વર્ચસ્વ છે એ કેટલું સુંદર હશે, કેટલું સારું હશે. અને સમાજમાં એક જે એમનું નામ હતું એ નામથી જ્યારે જોડાઈ રહ્યા છે, ત્યારે નગીનભાઈને અમે ખરેખર જે ભારતીય જનતા પાર્ટીમાં આવી રહ્યા છે એમનો અમે સ્વીકાર કરી છે. ગઈકાલે એમને જિલ્લા પ્રમુખ આદરણીય સંજયભાઈ પટેલ સાથે પણ એમને મીટિંગ કરેલી હતી. આદરણીય રમણભાઈ સોલંકી પણ અત્યારે આવી રહ્યા છે, આ સભામાં આવી રહ્યા છે, અને એમને આ સભામાં અમે ખેસ પહેરાવી અને એમને ભારતીય જનતા પાર્ટીમાં જોઈન કરીશું. એમને ક્યાંય જગ્યાએ અન્યાય નહીં થાય. અને આંકલાવ તાલુકામાં જે કોંગ્રેસનો ગઢ છે એ કોંગ્રેસના ગઢમાં હજુ પણ જે વિકાસના કામો છે એ અમે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ સાથે રહી સંગઠન ગુલાબસિંહ પરમાર, ગુલાબસિંહ પઢિયાર અને બધા જ સાથે રહે. અત્યારે ઘણા બધા કાર્યકર્તાઓ છે, બધાના નામ બોલું તો એટલા ઓછા છે, પણ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ સાથે એમને પણ સાથે રાખી અને ભારતીય જનતા પાર્ટી આંકલાવ વિધાનસભામાં જે વિકાસના કામો છે અને જે જરૂર છે બધા જ કામો અમે પૂર્ણ કરીશું. આંકલાવ વિધાનસભા બેઠક એ આણંદ જિલ્લામાં આવે છે. આંકલાવ બેઠક પરથી કોંગ્રેસના વર્તમાન પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા 2012ના વર્ષથી ચૂંટણી જીતતા આવ્યા છે. માટે હવે ભારતીય જનતા પાર્ટીએ આગામી ચૂંટણીઓમાં કોંગ્રેસ સામે ખૂબ મોટો પડકાર ઊભો કરી દીધો છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.